ઈ સિગારેટનો જથ્થો જપ્ત કરાયો। સુરતના અઠવાની એક દુકાનમાંથી રૂપિયા 2.88 લાખની ઈ સિગારેટ સાથે 2 શખ્સ ઝડપી પડાયા। સુરતમાં એસઓજી પોલીસની અલગ અલગ ટીમ દ્વારા હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટ, ઈ સિગારેટ, ઈ હુક્કાનું વેચાણ કરતા પાનના ગલાઓ તેમજ ટોબેકો પ્રોડક્ટ્સ હોલસેલના દુકાનદારો પર ચાંપતી નજર રાખવામાં આવતી હતી અને આ દરમિયાન એસઓજી પોલીસની ટીમ અઠવાના ભાગ તળાવ જનતા માર્કેટ પાસે સહારા માર્કેટના પહેલા માળે આવેલી ટાઈમ્સ વર્લ્ડ નામની દુકાનમાં રેડ કરી હતી। ત્યારે એસઓજી પોલીસના દરોડા દરમિયાન 2.88 લાખની ઈ સિગારેટના જથ્થા સાથે 2 શખ્સને ઝડપી પડાયો છે। પોલીસે ત્યાંથી 29 વર્ષીય અનસ યુસુફભાઈ ઘડિયાળી તેમજ 21 વર્ષીય અદનાન યુસુફભાઈ ઘડિયાળીને ઝડપી પડાયા હતા। પોલીસે તેની દુકાનમાંથી ગેરકાયદેસર રીતે વેચાણ કરતા રાખેલી અલગ અલગ કંપનીની કુલ 2.88 લાખની ઈ સિગારેટનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આ મામલે અઠવા પોલીસ મથકમાં ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।